નર્મદા જિલ્લાનો એકમાત્ર વડુ એસટી ડેપો રાજપીપળા છે, પરંતુ ત્યાં ઘણી સમસ્યાઓ જોવા મળે છે, જેમાં ખાસ કરીને ભરૂચ ડિવિઝનની અંડરમાં આવતા ડેપોમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલા ભરૂચ પૂછવું પડે છે. આમ તો ડેપો ઘણી સમસ્યાઓ છતાં રાજારામ પ્રજા સુખી જેવી હાલત જોવા મળે છે. મળતી માહિતી મુજબ રાજપીપળા એસટી ડેપોમાં ઘણીવાર ચિલઝડપના કિસ્સા બન્યા છે, જેમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ જોઈ પોલીસ આગળ કામગીરી કરે છે, પરંતુ હાલમાં ડેપોના 8 જેવા બંધ કેમેરા બંધ છે અને 3 દિવસ પહેલા એક બસ સીધી પ્લેટફોર્મ તોડી અંદર ઘૂસી જવાની ઘટના બની, ત્યારે બધા જ કેમેરા બંધ હતા અને હજુ પણ બંધ જ છે. આવનારા દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના બને અને કેમેરા બંધ હોય તો જવાબદાર કોણ? શું સીસીટીવી લગાડવાનો નિયમ ફક્ત આમ લોકો માટે જ બન્યો છે? કેમ ડેપો સત્તાધીશો માટે કોઈ પગલાં લેતા નથી, તેવા સવાલ ઉભા થયા છે. ભૂતકાળમાં ડેપો પરથી મહિલાના પર્સની ચોરી, કોઈકની કોઈ વસ્તુની ચોરી જેવી ઘણી ઘટના બની હતી, પરંતુ ત્યારે કેમેરા ચાલુ હતા અને હવે લાંબા સમયથી કેમેરા બંધ હોવાથી ક્યારેક મોટી તકલીફ ઊભી થઈ શકે છે. જો નિયમ મુજબ ફરજિયાત કેમેરા લગાવવામાં હોય તો લાગેલા કેમેરા બગડ્યા તો રિપેર કેમ થતા નથી? શું ભરૂચ ડિવિઝનવાળા પરવાનગી નથી આપતા કે અન્ય કોઈ કારણ છે? મુસાફરોને એસટી ડેપો સ્ટાફની સલામતી માટે વહેલી તકે કેમેરા રિપેર કરાવી લગાવાય તે જરૂરી બન્યું છે.